નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના વિશેની ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, એનું પગાર ધોરણ શું રહેશે, એના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, સાથે સાથે આની અંદર તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો, ઓનલાઈન અરજી કરવા માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે અને આની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું રહેશે, એવી તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 303 2025-26. પોસ્ટનું નામ છે અધિક મદદનીશ ઇજનેર સિવિલ અને વર્ગ 3ની જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે. એ લખ્યું છે એ પ્રમાણે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ચર વિભાગના હસ્તકના અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની 824 જગ્યાઓ પર બમ્પર ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. આના માટેના ફોર્મ જે છે તમે ઓજસની વેબસાઇટ પર જઈને ભરી શકો છો. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ફોર્મ તારીખ 13/5/2025 થી 27/5/2025 દરમિયાન તમે જે છે એ ભરી શકો છો. એટલે કે 13 મેના રોજ ફોર્મ ભરવાના શરૂ થશે અને 27 મે સુધી તમે આના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ઓજસની વેબસાઇટ પર જઈ અને ભરી શકો છો. કુલ જગ્યાઓ જે છે એ કેટલી છે? 824, અને જેનું વર્ગીકરણ જે છે એ આ મુજબ છે, જેની અંદર અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 વિભાગનું નામ છે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ચર વિભાગ, ગાંધીનગર. કુલ જગ્યાઓ 824 છે, જેની અંદર જનરલ કેટેગરી માટે 394 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 82 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 64 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 49 અને ઓબીસી કેટેગરી માટે 235 જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે. આ ભરતી જે છે એ નોર્મલ ઉમેદવારો માટે છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની જે છે એ આ ભરતી છે નહીં. એ લખ્યું છે એ પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળથી અલગ જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે. તો આ ભરતી જે છે એ નોર્મલ ઉમેદવારો જે છે એ એમના માટે રાખવામાં આવેલી છે, એકદમ નોર્મલ ઉમેદવારો માટે. હવે આપણે આગળ વાત કરીએ કે તમને પગાર જે છે એ કેટલો મળવાપાત્ર રહેશે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે પગાર ધોરણ તો 49,600 રૂપિયાના માસિક ફિક્સ પગારથી પ્રથમ 5 વર્ષ માટે અને એના પછી 39,900 થી 1,26,600ના 7મા પગાર પંચ પ્રમાણે લેવલ 7નો પગાર જે છે એ મળવાપાત્ર રહેશે. તો આની અંદર તમને જે છે એ દર મહિને 49,600 રૂપિયા ફિક્સ પગાર જે છે એ પ્રથમ 5 વર્ષ માટે અને એના પછી 7મા પગાર પંચ પ્રમાણે લેવલ 7 39,900 થી 1,26,600 રૂપિયા દરમિયાન જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. હવે એના માટે જે છે એ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો વય મર્યાદા 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં. હવે આપણે વાત કરીએ કે આની શૈક્ષણિક લાયકાત જે છે એ શું રાખવામાં આવેલી છે. તો એની શૈક્ષણિક લાયકાત જે છે એ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, એટલે કે તમે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગ અથવા એના ઇક્વિવેલન્ટ કોઈ પણ સર્ટિફિકેટ તમે જે છે એ સિવિલ એન્જિનિયરિંગની અંદર બેચલર્સની ડિગ્રી તમે જે છે એ લીધેલી હોવી જોઈએ. કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ શેલ નોટ બી એલિજિબલ ટુ અપ્લાય. તો તમારી સિવિલ ડિગ્રી હોય બેચલર્સની અંદર તો તમે આની અંદર જે છે એ અપ્લાય કરી શકશો નહીં. તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ જે છે એ કરેલું હોવું જોઈએ. પછી અહીંયા લખ્યું છે જો તમે આમાંથી કોઈ પણ એક કોર્સ કરેલો છે તો પણ તમે જે છે એ આની અંદર ફોર્મ જે છે એ ભરી શકો છો. ડિપ્લોમા ઇન સિવિલ એની અંદર અલગ અલગ જે છે એ લખી છે, તમે આ વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. પરંતુ તમે ઇન શોર્ટ ડિપ્લોમા જે છે એ કરેલું હોવું જોઈએ આની અંદર ફોર્મ ભરવા માટે. જે જ્ઞાતિ છે તમારી એ પ્રમાણે તમને જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. 5 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એ પ્રમાણે જે નિયમો છે એ પ્રમાણે તમને તમારી કેટેગરી પ્રમાણે છૂટછાટ જે છે એ મળવાપાત્ર રહેશે. હવે આપણે આગળ વાત કરીએ અને જોઈએ કે આના માટે તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે. તો અહીંયા નીચે આપણે જઈએ છીએ તો લખ્યું છે એ પ્રમાણે પરીક્ષા ફી. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને આ પરીક્ષા માટે જે છે એ પરીક્ષા આપવા માટે 500 રૂપિયા ફી ભરવાની છે અને જે બીજી તમામ કેટેગરીના ઉમેદવારો છે એમને 400 રૂપિયા ફી જે છે એ ભરવાની થાય છે. જો તમે એક્ઝામ આપવા માટે જશો તો તમારી આ ફી જે છે એ તમારા અકાઉન્ટની અંદર રિફંડ થઈ જશે અને જો તમે ફોર્મ ભરી અને પરીક્ષા આપવા માટે જશો નહીં તો તમારી જે આ ફી છે એ જપ્ત કરી લેવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ અને જોઈએ કે આની અંદર જે છે એ તમારે સિલેબસ શું રહેશે અને પરીક્ષા જે છે એ કઈ રીતે લેવામાં આવશે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ. તો રાજ્ય સરકારશ્રીના વહીવટ મુજબ આની પરીક્ષા જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગની અંદર લેવામાં આવશે અને એની અંદર MCQ પ્રકારના પ્રશ્નો જે છે એ લેવામાં આવશે. જેની અંદર પાર્ટ એની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. ગાણિતિક કસોટીઓ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે.
પાર્ટ એની અંદર કુલ 60 પ્રશ્નો અને 60 માર્ક્સ રહેશે. પાર્ટ બીની આપણે વાત કરીએ તો પાર્ટ બીની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. પછી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એના 120 પ્રશ્નો અને 120 માર્ક્સ રહેશે. તો પાર્ટ બીના કુલ 150, પાર્ટ એના કુલ 60. તો આમ પાર્ટ એ અને પાર્ટ બી બંને મળી અને કુલ તમને જે છે એ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો ટાઈમ જે છે આપવામાં આવશે. જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટો લખો છો તો તમારા 0.25 નેગેટિવ માર્ક જે છે એ કરવામાં આવશે, એટલે કે એટલા માર્ક્સ જે છે એ કાપી લેવામાં આવશે. અને બસ પછી આ રીતે જે છે એ તમામ સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે. આ પીડીએફ જે છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી જ છે. ઇન શોર્ટ, કુલ 824 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.